Now see here, business service one. Okay, so business servicing one ની અંદર so insurance also comes in services. Okay, બરાબર છે. તો what you learn in this chapter, so કયા કયા ટોપિક આપણે ભણીશું આ ચેપ્ટર્સ ની અંદર? તો ફર્સ્ટ છે ઇન્સ્યોરન્સ. ઓકે, સેકન્ડ છે પોસ્ટલ સર્વિસીસ, થર્ડ છે ગોડાઉન વેરહાઉસ, અને ફોર્થ છે ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ. ઓકે, તો આપણે આ ચાર સર્વિસ ભણવાની છે આ ચેપ્ટરમાં. બરાબર છે. તો પહેલું છે ઇન્સ્યોરન્સ. ઓકે, બરાબર છે. હવે પહેલા આપણે થોડું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે ઇન્સ્યોરન્સ તમે બધા જાણો છો. ઓકે, બરાબર. વોટ ઇઝ ઇન્સ્યોરન્સ? ઓકે, હવે ઇન્સ્યોરન્સની સ્ટોરી શું છે, કેવી રીતે સ્ટાર્ટ થયું ખબર છે? આપણે તમે પેલું શોલે પિક્ચર જોયું છે? હા, વોઇસ નહીં જોયું? જોયું છે ને? બધાએ જોયું છે? વેદાંત, શોલે પિક્ચર જોયું? હા, તેમાં શું હતું? ગબ્બરસિંહ આવતો તો ગામ લૂંટતો તો, લૂંટીને જતો રહેતો હતો, બરાબર ને? તો આમાં પણ ઇન્સ્યોરન્સની સ્ટોરી આ પ્રમાણે જ બનાવી છે. ઓકે, બરાબર. હવે ઇન્સ્યોરન્સ સ્ટોરી કેવી છે કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ ગબ્બરસિંહ આવે છે, ગામમાં 200 મકાન છે. કેટલા છે? 200. 200 હાઉસીસ ઇઝ ધેર. ઓકે, કોઈ પણ બે ઘરે લૂંટી એ નીકળી જતો હતો. ઓકે, ગબ્બરસિંહ આવતો હતો, કોઈ પણ બે ઘરમાં અનાજ હોય એ અનાજ લૂંટીને નીકળી જતો હતો, કારણ કે એ લોકો અનાજ પકાવે નહીં ને, એટલે એ લોકો શું પૈસા પણ લે અને ત્યાંથી અનાજ પણ લઈ લે. એટલે ગબ્બરસિંહ આવે તો બે ઘર ખાલી લૂંટે, 200 લૂંટે નહીં એ લોકો, ખાલી 2-3 મકાન લૂંટે ને પછી ત્યાંથી નીકળી જાય. ઓકે, બરાબર. તો હવે બધા ગામવાળાએ નક્કી કર્યું કે આ તો આપણને દર વર્ષે આ ત્રાસ થવાનો છે. ઓકે, તો એક કામ કરીએ આપણે કે જે પણ ઘર લૂંટાય ને એને આપણે કોમ્પન્સેશન આપી દેવાનું. એટલે બધાએ દર મહિને 200 રૂપિયા ઉઘરાવાના. બધાએ દર મહિને 200 ઉઘરાવાના, અને જે ઘર લૂંટાય એને બધા પૈસા આપી દેવાના. બરાબર છે, એને લોસ ના થાય. બરાબર. તો ઇન્સ્યોરન્સની પણ સ્ટોરી આવી જ છે. ઓકે, હવે ઇન્સ્યોરન્સ કેવી વસ્તુ છે કે પ્રોફિટ ઉપર જ્યારે પણ કોઈ પણ કંપની ઇન્સ્યોરન્સ કંપની ઓપન કરે છે. ઓકે, જે રીતે રિલાયન્સે ઓપન કરી ઇન્સ્યોરન્સ કંપની, ટાટાએ કરી. ઓકે, પછી પેલું આદિત્ય બિરલાએ કરી. ઓકે, તો ઘણી બધી મોટી મોટી જે કંપનીઓ છે એ હવે એ લોકોએ પૈસા બહુ જ કમાઈ લીધા. ઓકે, હવે એ લોકોને પૈસાની પડી નથી, હવે એ લોકોને નામની પડી છે. ઓકે, તો ઇન્સ્યોરન્સમાં કોઈ દિવસ તમે એમાં પ્રોફિટ કરી શકો નહીં. ઓકે, ઇન્સ્યોરન્સમાં કોઈ દિવસ પ્રોફિટ થાય નહીં. ઓકે, બટ એ શું છે, એક નામ માટે. ઓકે, એક નામ માટે કરતા હોય છે. ઓકે, તો કેવું છે કે ભાઈ આમાં આપણને કોઈ પ્રોફિટ મળવાનું નથી, કારણ કે કંપની કોઈ મોટી વસ્તુ આમાં કઈ કમાઈ લેવાની નથી. ઓકે, પણ એક નામ થાય. ઓકે, માર્કેટમાં એક નામ થાય કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની પણ છે રિલાયન્સની. ઓકે, એક એક ગુડવિલ ક્રિએટ થાય. ઓકે, માર્કેટની અંદર. એટલા માટે લોકો ઇન્સ્યોરન્સ કંપની ઓપન કરતા હોય છે. બરાબર છે. ઇન્સ્યોરન્સ કંપનીમાં કોઈ તમને બહુ મોટો પ્રોફિટ થવાનો નથી, કારણ કે એનો જે પ્રિન્સિપલ શું છે કે અ, લોકો લોકોને જે લોસ થાય છે એ કોમ્પન્સેટ કરવાનો છે. ઓકે, એમાં કોઈ મોટો પ્રોફિટ કમાઈ લેવાનો કોઈ હેતુ હોતો નથી. ઓકે, બરાબર છે. તો ઇન્સ્યોરન્સમાં કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ કે તમે કાર ઇન્સ્યોરન્સ લીધો. ઓકે, તો ઇન્ડિયામાં કેટલી બધી કારો છે. ઓકે, હવે એ લોકો શું વિચારે છે કે દરેક મહિને બધી જ કારો એક્સિડન્ટ થશે? ના. ઓકે, તો સપોઝ આપણે ઇન્ડિયામાં લગભગ જેટલી પણ કાર હોય, સપોઝ 80 લાખ કરોડ કાર હોય. ઓકે, બરાબર છે. તો 80 લાખ કરોડ કારો છે એ દર મહિને કોઈના એક્સિડન્ટ થવા નથી કે ડેમેજ થવા નથી. ઓકે, બરાબર છે. આપણી જે કાર હોય, જો તો ભાગ્યે જ 2-4 વર્ષે એકવાર ખર્ચો આવે. ઓકે, અને પણ એમાં કોઈ સામેવાળાની ભૂલ હોય તો બરાબર છે. આપણે તો એવું ભૂલ ના જ કરીએ કે આ ગાડી ઠોકી દઈએ. બરાબર છે. તમે ચલાવો કે તમારા ફાધર ચલાવતા હશે ગાડી. ઓકે, બરાબર. તો એવી લોકો ભૂલ કરે જ નહીં કે ગાડી ઠોકાઈ જાય. ઓકે, બરાબર. તો એક્સિડન્ટ કોને કહેવાય? અનસર્ટન કહેવાય, જે આપણને ખબર નથી. ઓકે, એનું નામ જ એક્સિડન્ટ. ઓકે, બરાબર. તો હવે દરેકનો એક્સિડન્ટ કોઈ રોજ થવાનો નથી. બરાબર છે. તો આમાં થાય છે શું કે જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપની છે, બરાબર, જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપની છે એ બધાનો ઇન્સ્યોરન્સ લે છે. ઓકે, અને સપોઝ એમાંથી એક બે નો જો એક્સિડન્ટ થઈ ગયો તો એને પૈસા આપી દે છે. બરાબર, એટલે બાકી બધી જે ગાડીઓનો જે ઇન્સ્યોરન્સ આવ્યો છે એ પ્રોફિટ જ છે એમનો. બરાબર, પણ એ લોકોનો મેઇન એમ પ્રોફિટ હોતો નથી. ઓકે,
કે લોકોનું જે લોસ થાય છે એ કોમ્પન્સેશન માટે ઇન્સ્યોરન્સ કંપની ક્રિએટ કરવામાં આવે છે. ઓકે, અને ઇન્સ્યોરન્સ માટે પણ તમે એપ્લાય કરો તો ગવર્મેન્ટ તમને ઇન્સ્યોરન્સ ઓપન કરવા દે એવું પોસિબલ નથી. ઓકે, ઘણા બધા ઇન્સ્યોરન્સ વાળા જે મોટી મોટી કંપનીઓ છે એપ્લાય કરતા હોય છે, બરાબર છે, પણ બધાને પરમિશન મળતી નથી. તો આઈઆરડીએ જે છે, ઓકે, એ આઈઆરડીએ બધાને પરમિશન આપતો નથી. ઓકે, તો આઈઆરડીએ છે એ ઇન્સ્યોરન્સ ને બધું સિસ્ટમ એ લોકો હેન્ડલ કરતા હોય છે, બરાબર. તો અ, એ પણ જે બધી પોલિસી હોય, ઓકે, તમે જ્યારે પોલિસી લો છો એમાં બધું વસ્તુ લખેલી હોય છે પોલિસીની બેક સાઈડ. ઓકે, બહુ ઝીણા ઝીણા અક્ષર હોય છે, બરાબર. એ તમે વાંચમાં પણ તકલીફ પડે. કેટલા ઝીણા અક્ષર હોય છે. એટલે તમારે આ શું છે, એક એગ્રીમેન્ટ છે, બરાબર છે. બે પાર્ટી વચ્ચે એક એગ્રીમેન્ટ છે, ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે અને જે પોલિસી હોલ્ડર છે, જે લેવાળો છે, એની વચ્ચે એગ્રીમેન્ટ હોય છે, બરાબર. બધી કન્ડિશન્સ બધી પોલિસીમાં લખેલી હોય છે, પણ એના હેન્ડરાઇટિંગ એટલા ઝીણા હોય છે કે આપણે એને વાંચવું બહુ તકલીફ વાળું હોય છે. એટલે જે અંદર લખ્યું હશે એ પ્રમાણે જ તમને મળશે, બરાબર. તો પોલિસી અંદર તમે જે લખ્યું હશે એ પ્રમાણે જ તમને મળશે. ઓકે, તો હવે આપણે વાત કરતા કે સપોઝ બધાએ પોલિસી લીધી તો બધાના કોઈ એક્સિડન્ટ થવાના નથી. જે પણ એક બે જણાનો એક્સિડન્ટ થાય એને કંપની લોસ એનો જે છે એ જેટલો પણ લોસ થયો છે તો એ લોસ કોપ કરી નાખશે. હવે ઇન્સ્યોરન્સમાં તમને કોઈ પ્રોફિટ થવાનું નથી. તમે ઇન્સ્યોરન્સ લીધો તો તમને કોઈ મોટી સરપ્લસ એમાઉન્ટ મળવાની નથી. તમને જે નુકસાન થયું છે એના કરતા થોડું ઓછું મળશે. 80% મળે, 90% મળે. કોઈ પણ ઇન્સ્યોરન્સ 100% ઇન્સ્યોરન્સ આપતી નથી. કારણ કે તમારું ફોર એક્ઝામ્પલ તમે કાર લઈ લો, કે તો કારમાં કેવું કે પ્લાસ્ટિક અને કાચ, ઓકે, એનો ઇન્સ્યોરન્સ આવતો નથી. ખાલી ફ્રન્ટ અને બેક નો ઇન્સ્યોરન્સ આવે છે. જે ફ્રન્ટ કાચ હોય છે ને, જાડો કાચ કારનો, એનો ઇન્સ્યોરન્સ હોય છે, અને બેક સાઈડ નો ઇન્સ્યોરન્સ હોય છે કાચનો. ઓકે, બાકી વિન્ડોનો કાચનો કોઈ ઇન્સ્યોરન્સ હોતો નથી. આજુબાજુ જે સેટેલાઇટ્સના જે કાચ હોય છે એનો કોઈ ઇન્સ્યોરન્સ હોતો નથી. ઇન શોર્ટ, પ્લાસ્ટિક અને ફાઈબરનો ઇન્સ્યોરન્સ હોતો નથી, બરાબર છે. તો ઇન્સ્યોરન્સ કંપની તમને કોઈ 100% પૈસા આપવાની નથી. તમારું જે ઇન્સ્યોરેબલ એમાઉન્ટ હોય એના તમને 80%, 90% તમને પૈસા મળશે, બરાબર. કોક કેસની અંદર બધું જ જો આખું લોખંડ હોય તો તમને 100% મળી શકે, બરાબર, પણ પૂરેપૂરા 100% ભાગ્યે જ મળે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્સ્યોરન્સ. ઓકે, તો આ હતું હેડિંગ ઇન્સ્યોરન્સ. તો પહેલા આપણે ઇન્સ્યોરન્સ જોઈશું, એના પછી આપણે જોઈશું પોસ્ટલ સર્વિસ, એના પછી આપણે જોઈશું ગોડાઉન વેર હાઉસિંગ, અને પછી ટ્રાન્સપોર્ટેશન. ઓકે, તો આ ચારે ચાર સેક્ટર સર્વિસો જ આવે છે. અને આના પછી જે બિઝનેસ સર્વિસ પાર્ટ 2 છે એમાં પણ સર્વિસ જ છે બધી, બરાબર છે. તો અત્યારે આપણે વાત કરીશું સર્વિસીસની. ઓકે, તો પહેલી સર્વિસીસ આવે છે ઇન્સ્યોરન્સ. ઓકે, હવે બિઝનેસની અંદર કેવું છે કે આપણે મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ તો છે, પણ આ બધી સર્વિસીસ પણ આની અંદર ઇન્ક્લુડ થાય છે. ઓકે, બરાબર. તો પહેલા આપણે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્સ્યોરન્સની. ઇન્સ્યોરન્સ ઓફ સર્વિસ આર ઇન્ક્રીઝિંગ ઇન એની ઇકોનોમી, બરાબર. હવે ઇન્સ્યોરન્સ સર્વિસ ઇન્ક્રીઝ થાય ઘણું સારું છે, ઘણું સારું છે, કારણ કે લોકોને આ ઇન્સ્યોરન્સ તો બહુ જ કામમાં આવે, બરાબર. આપણે એક નોમિનલ એમાઉન્ટ પે કરીએ, પ્રીમિયમ પે કરીએ, આરામથી આપણે રાત્રે સુઈ શકાય. ઓકે, આપણને વાંધો આવે નહીં. બિઝનેસની અંદર ઇન્સ્યોરન્સ બહુ જ સારું. ઓકે, જ્યાં આપણી પ્રોડક્ટ બહુ રિસ્કી છે, ઓકે, ત્યાં તો ઇન્સ્યોરન્સ બહુ જ સારું કામ કરે છે. ઓકે, અને જેટલા પણ મોટા મોટા બિઝનેસમેન છે ને એ બધા જ પોતાના ગોડાઉનના, પોતાના ગુડ્સના ઇન્સ્યોરન્સ લેતા હોય છે. અને એ ઇન્સ્યોરન્સ લઈએ, દેટ ઇઝ અ બેનિફિટેડ ટુ ધ બિઝનેસમેન, ઓકે, એન્ડ કંપની ઓલ્સો. ઓકે, તો એના માટે બેનિફિટ છે, પણ કંપની માટે પણ એ શું બેનિફિટ છે. સપોઝ કોઈ મોટો લોસ થાય 5-6 કરોડનો, તો એ 5-6 કરોડનો લોસ આપણે પાછું એ આપણે તૂટી જઈએ, આપણે માનસિક રીતે તૂટી જઈએ. જો 5-6 કરોડનો લોસ થાય ને, આપણે પછી ઉપર આવવાની આપણને ઈચ્છા એટલી બધી રહે નહીં. હવે કેટલી પણ મહેનત કરીએ તો આખી જિંદગી મહેનત કરીશું તો 5-6 કરોડ આપણે કમાઈ શકવાના નથી, બરાબર છે. જો તમે ઇન્સ્યોરન્સ ના લીધો હોય, તમારો 5-6 કરોડનો જો ગુડ્સ પડી ગયો હોય, કે ટ્રાન્ઝિટમાં, કે એક્સિડન્ટ થઈ ગયો હોય, ખાક થઈ ગયું બધું, ઓકે, તો એ બહુ મોટો ઝટકો લાગ્યો, કે તમે પછી ઉપર આવતા બહુ જ વાર લાગ્યો, કે 5-6 કરોડ કમાવા એટલે બહુ આસાન વસ્તુ નથી. ઓકે, પણ તમે જો ઇન્સ્યોરન્સ લીધો હોય તો એટલીસ્ટ તમારું 70-80% તમને અમાઉન્ટ મળી જાય, બરોબર છે. તો એક ઇન્સ્યોરન્સની જે પ્રીમિયમ હોય છે બહુ નોમિનલ હોય છે, બરાબર. હવે એક્ઝામ્પલ, તમે 10 લાખની ગાડી લો છો. હવે ગાડીઓમાં તો ઇન્સ્યોરન્સ થોડો વધારે હોય છે. 10 લાખની ગાડી લો તો એમાં ઇન્સ્યોરન્સ લગભગ 10 થી 12 હજારનો ઇન્સ્યોરન્સ આખા વર્ષનો આવતો હોય છે, બરાબર. 5 લાખની ગાડી લો તો સમથિંગ 7 થી 8 હજારનો ઇન્સ્યોરન્સ આવતો હોય છે, બરાબર. તો એ જે પ્રીમિયમ છે ગાડીઓમાં થોડું વધારે હોય છે, અને કે ત્યાં રિસ્ક પણ વધારે છે એટલા માટે. બાકી તમે ફેક્ટરીનો
તમારા ઘરનો ઇન્સ્યોરન્સ લો તો એનો પ્રીમિયમ બહુ ઓછું હોય છે, વધારે હોતું નથી. અને અત્યારે તો નરેન્દ્ર મોદીએ પણ ઇન્સ્યોરન્સ સિસ્ટમ કાઢી, ખબર છે? એક્સિડેન્ટલ કેટલા રૂપિયામાં ખબર છે? 12 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 12 રૂપિયામાં. એટલે 12 રૂપિયામાં તમારો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ નીકળી જશે, બરાબર. અને સપોઝ તમારું રસ્તામાં એક્સિડન્ટ થઈને ડેથ થાય છે તો ઘરવાળાને 2 લાખ રૂપિયા મળશે. તો 12 રૂપિયામાં નરેન્દ્ર મોદી ઇન્સ્યોરન્સ કર્યો છે, ઓકે. અને 300 રૂપિયામાં કંઈક બીજો એક ઇન્સ્યોરન્સ છે, નામ ભૂલી ગયું એનું. તો 312 રૂપિયા તમારા એકાઉન્ટમાંથી અત્યારે ઓટોમેટિકલી કટ થઈ જશે. આ ગવર્મેન્ટે સ્કીમ કાઢી છે. એટલે જેટલા પણ સેવિંગ એકાઉન્ટ છે, ઓકે, એ સેવિંગ એકાઉન્ટ છે, દરેકના એકાઉન્ટમાંથી 312 રૂપિયા એવરી યર કટ થઈ જાય છે. મારા એકાઉન્ટમાંથી પણ કટ થાય છે, બરાબર. તો એ ઇન્સ્યોરન્સ જે છે એ સારો છે. આપણે ઇન્સ્યોરન્સ ને આપણે મહત્વ આપવું જોઈએ, ઓકે. અને જેટલું આપણે સિક્યોર આપણી લાઈફ કરીએ એટલું સારું છે, કારણ કે લાઈફ ઇઝ ઓલ્સો અનસર્ટેન. જે રીતે બિઝનેસ અનસર્ટેન છે એ રીતે લાઈફ પણ સર્ટેન નથી, ઓકે. કઈ પણ ટાઈમે કંઈ પણ થઈ શકે. જે રીતે એક્ઝામ્પલ તમે અત્યારે જો કોરોના છે, ઓકે, બધું અત્યારે કેવું છે કે બધું આખી ઇકોનોમી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે બધી, બરાબર. તો આવા કાળમાં જો ઇન્સ્યોરન્સ હોય તો વાંધો આવે નહીં, ઓકે. હવે તો ક્રોપ ઇન્સ્યોરન્સ પણ આવે છે, એટલે ફાર્મર્સને ક્રોપ ઇન્સ્યોરન્સ લેવો હોય તો પણ એને મળી શકે છે, ઓકે, બરાબર. તો ઇન્સ્યોરન્સ તો સારી વસ્તુ છે, બરાબર. સો દેર ઇઝ અ રાઇઝ ઇન ધ ફેસિલિટીઝ એન્ડ conveniences due to services like banking, insurance, postal, storage and transportation, etc. Okay. હવે ઘણી બધી ફેસિલિટી વધતી જાય છે ડે બાય ડે, બરોબર છે. એમાં બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, પોસ્ટલ છે, સ્ટોરેજ છે, ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી સર્વિસ સેક્ટર્સ છે, ઓકે. આ બધી સર્વિસ સેક્ટર્સ ડે બાય ડે પોતાના ક્ષેત્રમાં ઇન્ક્રીમેન્ટ કરતી હોય છે, ઓકે. These services are just not helpful in business as a part of commerce, but they extend to facilities, industries, agriculture, and other business activities. તો આ બધી સર્વિસીસ છે એ બિઝનેસ માટે બહુ ઇસેન્શિયલ છે, ઓકે. વિધાઉટ ધીસ ફેસિલિટીઝ ધ બિઝનેસ કાન્ટ રન સ્મૂથલી, ઓકે. જો આમાંથી એક પણ સર્વિસીસ ના હોય તો બિઝનેસ સ્મૂથલી ચાલે નહીં, ઓકે. બેંક વગર બિઝનેસ ના ચાલે, ઇન્સ્યોરન્સ વગર ચાલે પણ બહુ રિસ્કી છે, ઓકે. ઇન્સ્યોરન્સ હોય તો વાંધો આવે નહીં, ઓકે. પછી ટ્રાન્સપોર્ટેશન વગર તો બિઝનેસ ચાલે જ નહીં. ટ્રાન્સપોર્ટેશન વગર તો બિઝનેસ ચાલે જ નહીં. ટ્રાન્સપોર્ટેશન હોય તો બિઝનેસ છે, ટ્રાન્સપોર્ટેશન ના હોય તો બિઝનેસ પણ ના થાય, ઓકે. એ તો કમ્પલસરી છે ટ્રાન્સપોર્ટેશન. કારણ કે તમે રો મટીરિયલ લાવો, સેવી રીતે લાવો? ચાલતા ઓછી લઈ જાઓ? નોટ પોસિબલ. તમે ઘરે વેચવા જાઓ કસ્ટમરને તો એક એક પ્રોડક્ટ લઈને જાઓ દરેક કસ્ટમર આખા ઇન્ડિયામાં? નોટ પોસિબલ. ટ્રાન્સપોર્ટેશનથી જ આ કામ થઈ શકે, ઓકે. બિઝનેસ સ્ટોરેજ પણ શું છે, બિઝનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે જે વસ્તુ બનાવો છો કે રો મટીરિયલ લાવો છો કે એ મૂકવાનું ક્યાં? તો મૂકવાનું સ્ટોરેજમાં, બરોબર છે. હવે પોસ્ટલ છે એ પબ્લિક માટે છે, ઓકે. ધીસ ઇઝ અ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓપન બાય બ્રિટિશર્સ, ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઓકે. તો આ જે પોસ્ટલ છે એ પબ્લિક માટે છે. પહેલા શું હતું કે અત્યારે તો ચલો ઇન્ટરનેટ ને બધું વધી ગયું છે બહુ બધું, ઓકે. તમારે લેટર લખવું હોય ગામડામાં તો એ ફટદીન તમે અહીંયા વોટ્સએપ કરો એટલે ફટદીન ત્યાં પહોંચી જાવ, ઓકે, બરાબર. પણ પહેલા તો પોસ્ટલ ઉપર જ આખી દુનિયા ચાલતી હતી, બરાબર. ત્યારે ઇન્ટરનેટ હતું જ નહીં, ઓકે. પોસ્ટ ઉપર જ આખી દુનિયા ચાલતી હતી, ઓકે. અહીંથી સપોઝ બોમ્બે ગામડા મોકલવો લેટર તો અઠવાડિયે પહોંચતો હતો, ઓકે, બરોબર છે. અને એનાથી સૌથી પહેલા શું હતું, જે રાજાઓ હતા તો એ ટાઈમમાં તો ઘોડાઓ ઉપર સંદેશો જતા એ લોકો મોકલતા, ઓકે. અહીંથી બોમ્બે જવું હોય તો એ ઘોડા ઉપર જતા લોકો, ઓકે. અને ઘોડા ઉપર સંદેશો મોકલતા હતા, ઓકે. પણ જેમ જેમ ટાઈમ વધ્યો હવે આ બધી વસ્તુ પોસ્ટલ આઉટડેટ થઈ ગયું છે. પોસ્ટલમાં હજી લોકો કરે છે ટ્રાન્ઝેક્શન પણ ઓછા કરે છે, ઓકે. આપણે સપોઝ કોઈ ટપાલ મોકલ્યું હોય તો આપણે અત્યારે શું કરીએ છીએ? વોટ્સએપ કરી દઈએ છીએ, ઓકે. ટપાલ લખતા નથી, ટપાલો ઓછું થઈ ગયું છે એમ, બરાબર. તો આજે બિઝનેસની અંદર ટપાલ હજી પણ યુઝ થાય છે. જ્યારે દિવાળી હોય ત્યારે ઓછા પૈસામાં પોસ્ટલ સ્કીમ કરતા હોય છે ત્યારે એનો પણ લોકોને કાર્ડ મોકલવાનું, જે મોટી મોટી કંપનીઓ હોય એના કસ્ટમર્સને કાર્ડ મોકલતી હોય છે દિવાળીના, ઓકે. તો હજી થોડું ઘણું ચાલે છે. બાકી હવે અત્યારે તો ઈમેલ સિસ્ટમ થઈ ગઈ છે અને વોટ્સએપ સિસ્ટમ થઈ ગઈ છે, ઓકે, બરાબર. So these services are just not helpful in business as a part of commerce, but they extend out to facilities, industries, agriculture, and other business activities. Okay. તો આ બિઝનેસ એક્ટિવિટીમાં બધી જ સર્વિસીસ છે એ બહુ મોટું કામ કરે છે, ઓકે. એના વગર બિઝનેસ ચાલે નહીં. Services like banking, insurance, postal, storage, and transportations have undergo to
much of change that they just do not only work as business service but also as a social and family related services. તો આ બધી સર્વિસીસ છે એ ખાલી ધંધા માટે નથી. લોકો જે સોશિયલ છે, સોશિયલ માણસ પણ એનો ઉપયોગ કરી શકે છે. બેન્કિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ઓકે, દરેક માણસ એનો ઉપયોગ કરે છે. એટલે ખાલી બિઝનેસ માટે નથી પણ એ સોસાયટી માટે પણ છે. ઓકે, in modern age there are varieties and specialties seen in such services. Okay, તો હવે જેમ જેમ આપણું ઇકોનોમિક ગ્રો થાય છે એ ઘણા બધા ચેન્જીસ પણ એની અંદર આવે છે. ઓકે, અને ઘણી ઘણી નવી નવી સર્વિસ પણ આ જે એમાં છે એમાં ચેન્જ પણ આવે છે અને એ લોકો મોડર્ન ટેકનિક્સ યુઝ કરે છે અને કસ્ટમર્સને કેવી રીતે વધારે સારી સર્વિસ આપી શકે એનો એ લોકો ટ્રાય કરતા હોય છે. All these institutions have become નેચરલી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, તો આ બધી જ ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે, છે ગવર્મેન્ટ. ઓકે, બરાબર, આમાં પ્રાઇવેટ પણ છે અને ગવર્મેન્ટ પણ છે. ઓકે, બરાબર, એટલે જે પ્રાઇવેટ છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ કંપનીઓ છે અને ડિસિઝન્સ બધા પોતે લેતી હોય છે, પણ રૂલ્સ રેગ્યુલેશન જે ગવર્મેન્ટ બહાર પાડે છે એ પ્રમાણે જ ચાલવું પડે છે. ઓકે, બરાબર. હવે વાત કરીએ છીએ આપણે સૌથી પહેલા ઇન્સ્યોરન્સની. ઓકે, નાઉ વોટ ઇઝ મિનિંગ ઓફ ઇન્સ્યોરન્સ? Insurance refers to that written contract or agreements between two parties through which the insurer pay premium and has against getting an undertaking from the insurers that he will be compensated as per the risk covered and the amount decided for the financial loss. હવે તમારે લખવું છે તો લખાવો તમને હું. હા બોયઝ, હેલો, એટલે બધા સુઈ ગયા શું? હા, તમે એક કામ કરો, પેન્સિલ લઈ લો હાથમાં અને અંડરલાઈન કરો. ઓકે, લખવાનું અત્યારે આપણે ના રાખીએ. ઓકે, પણ અંડરલાઈન નું રાખીએ. ઓકે, હા, તો મિનિંગમાં તમે હા હા પેન્સિલ લઈ લો હાથમાં, હું તમને મિનિંગ અંડરલાઈન કરાવું છું. તો સ્ટાર્ટ કરીએ. નિલય, ઓકે, હવે મિનિંગમાં સ્ટાર્ટ કરો. ઇન્સ્યોરન્સ રિફર્સ ટુ ધેટ રિટર્ન કોન્ટ્રાક્ટ થી લઈને આખો પેરેગ્રાફ. ઓકે, ફોર ધ ફાઇનાન્શિયલ લોસ ત્યાં સુધી, ફોર ધ ફાઇનાન્શિયલ લોસ. એટલે શું કે છે આમાં? ઇન્સ્યોરન્સ રિફર્સ ટુ ધેટ રિટર્ન કોન્ટ્રાક્ટ. ઓકે, એટલે ઇન્સ્યોરન્સ શું છે? એક રિટર્ન કોન્ટ્રાક્ટ છે. તમે જ્યારે પણ ઇન્સ્યોરન્સ પોલિસી લો ને, તમને આખી પોલિસી આપે છે અને પોલિસી પાછળ બહુ ઝીણા અક્ષરથી લખેલું હોય છે. દેટ ઇઝ કોલ્ડ રિટર્ન કોન્ટ્રાક્ટ. ઓકે, તો એમાં જેટલું લખેલું છે તમને એટલું જ મળશે. જેટલું પોલિસીમાં લખેલું છે એટલું જ તમને મળશે, એનાથી એક પણ રૂપિયો વધારે મળશે નહીં. અને જે પણ તમે કન્ડિશન્સ છે ને એ પ્રમાણે તમને ઇન્સ્યોરન્સ તમારો પાસ થશે. હવે એક્ઝામ્પલ કે તમારો એક્સિડન્ટ થયો. ઓકે, તમારો એક્સિડન્ટ થયો બીઆરટીએસ ના વચ્ચે. ઓકે, જે બસ માટે જે જગ્યા એલોટ થયેલી છે. ઓકે, જે ગવર્મેન્ટે બીઆરટીએસ માટે જગ્યા આપેલી છે. ઓકે, હવે બીઆરટીએસ બસે તમને તમારા બાઇકને ઉડાવી દીધી. ઓકે, અને તમારો બાઇકનો ઇન્સ્યોરન્સ છે તો તમને ઇન્સ્યોરન્સ મળશે નહીં. ઓકે, કારણ કે તમારી ભૂલ છે કે તમે બાઇક લઈને બીઆરટીએસ ના
રોડવેમાં તમે ગયા છો, ઓકે, બરાબર, એ તમારી ભૂલ છે, ઓકે, એટલા માટે એક્સિડન્ટ થયો. એટલે જ્યાં જ્યાં તમારી ભૂલ હશે ને ત્યાં પોલિસી તમારો ઇન્સ્યોરન્સ પાસ થશે નહીં. એટલે ઘણીવાર ઘણા બધા કસ્ટમર્સ હોય એવું કમ્પ્લેન કરતા હોય છે, અરે અમારે તો કંપની પૈસા આપ્યા જ નહીં, અમે તો ડૂબી ગયા, કંપની બોગસ છે, આમ છે ને તેમ છે, ઓકે, બરાબર. પણ એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ તમારે ફોલો કરવા પડે. જો તમે બધા જ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કર્યા હોય then you will get the amount, otherwise you will not get the amount of insurance. ઓકે, તમારે જે પણ રૂલ્સ છે, ઓકે, યુ હેવ ટુ ફોલો ધેટ રૂલ્સ કમ્પલસરી, અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ધ ઇન્સ્યોરન્સ એમાઉન્ટ. ઓકે, બરાબર. તો આ શું છે? રિટર્ન કોન્ટ્રાક્ટ છે ઓર એગ્રીમેન્ટ, બે વચ્ચે કોન્ટ્રાક્ટ છે ઓર એગ્રીમેન્ટ બિટવીન ટુ પાર્ટીઝ, એટલે બે પાર્ટી વચ્ચે આ એગ્રીમેન્ટ હોય છે કે જે ઇન્સ્યોરન્સ કંપની છે એ પોલિસી ઉપર એક રેવન્યુ સ્ટેમ્પ લગાવે છે ₹200. ઓકે, તે ₹200 સ્ટેમ્પ એટલે એ લીગલ થઈ ગયું. ઓકે, અને એ પોલિસી છે એ પોલિસી હોલ્ડરને આપે છે. ઓકે, અને એ પોલિસીમાં બધા જ પોઈન્ટ્સ લખેલા હોય છે કે તમારો ઇન્સ્યોરન્સ કયા સંજોગોમાં પાસ થશે અને કયા સંજોગોમાં પાસ નહીં થાય. બધા જ પોઈન્ટ્સ અંદર આપેલા હોય છે. થ્રુ વિચ ધ ઇન્શ્યોરી પે પ્રીમિયમ. ઓકે, તો એના બેઝ ઉપર ઇન્સ્યોરન્સ શું કરે છે? પ્રીમિયમ પે કરે છે. એન્ડ એઝ અગેન્સ્ટ ગેટિંગ એન undertaking from the insurer that he will be compensated as per the risk covered. Okay, એટલે હવે આગળ શું કહે છે અહીંયા? થ્રુ વિચ ધ ઇન્સ્યોરન્સ પે પ્રીમિયમ. હવે પોલિસીમાં લે છે એના અગેન્સ્ટમાં દરેક જે પણ ટાઈમ પ્રમાણે, મંથલી હોય કે ક્વાર્ટરલી હોય કે સિક્સ મંથલી હોય, એ પ્રમાણે એને પ્રીમિયમ પે કરવાનું હોય છે. ઓકે, હવે એલઆઈસીમાં બધા ઓપ્શન્સ હોય છે, પણ જ્યારે આપણે જનરલ ઇન્સ્યોરન્સ વાત કરીએ ને, કાર છે કે ગોડાઉન છે, એમાં તમારે 12 મહિનાનો એડવાન્સ આપવો પડતો હોય છે. અને જે અવરથી, જે ડેટથી તમે આપ્યો છે એ ડેટથી તમારો ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે? જ્યાં તમારો ચેક પાસ થયો એ ચેક પાસ થયા પછી જ તમારો ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ થશે. ઓકે, ચેક આપ્યો છે ત્યાંથી સ્ટાર્ટ નહીં થાય. ઓકે, બરાબર. Through which the insurance pay premium and has against getting an undertaking from the insurer that he will be compensated as per the risk covered. Okay, તો એમાં સામેવાળો એને પ્રીમિયમ પે કરવાનું છે અને સામેવાળો જે કંપની છે, ઇન્સ્યોરન્સ કંપની, એને લખીને આપે છે કે તમારો જે લોસ થયો છે એનું કોમ્પન્સેશન આપવા અમે બેઠા છીએ. બરાબર છે? હા, તમારો લોસ અમે દૂર નહીં કરી શકીએ, પણ તમને જે લોસ થઈ ગયો છે એમાં અમે કોમ્પન્સેશન તમને ફાઇનાન્શિયલ કરી આપીશું. કે બરાબર છે? તમને જે લોસ થયો છે, જે લોસ થવાનો છે એમાં કોઈ ઇન્સ્યોરન્સ કંપની હેલ્પ કરી શકે નહીં, પણ જે લોસ થઈ ગયો છે એમાં કોમ્પન્સેશન ફાઇનાન્શિયલી આપી શકે છે. ઓકે, એન્ડ ધ એમાઉન્ટ ડિસાઇડેડ ફોર ધ ફાઇનાન્શિયલ લોસ. ઓકે, તો જે પ્રમાણે તમે પોલિસી લીધી છે 3 લાખની, 5 લાખની, 10 લાખની, તો એ પ્રમાણે જે એમાઉન્ટ થતી હશે એ પ્રમાણે તમારી એમાઉન્ટનું જે રિસ્ક છે એ ઇન્સ્યોરન્સ કંપની તમને આપી શકે છે જે લોસ થયો તો. ઓકે, આ હતો એનો મિનિંગ. હવે આગળ શું કહે છે? ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ ઇઝ અ રિટર્ન ફોર્મ ઇઝ નોન એઝ ઇન્સ્યોરન્સ પોલિસી. તો જે પણ પોલિસી હોય છે એમાં લખેલું હોય છે બધા જ પોઈન્ટ્સ. ઓકે, એટલા માટે એને રિટર્ન કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. બરાબર. ઇન્સ્યોરન્સ ડઝ નોટ રિમૂવ ધ રિસ્ક ઇન્વોલ્વ. ઓકે, તો ઇન્સ્યોરન્સ કંપની રિસ્ક જે છે રિમૂવ કરી શકતી નથી. ઓકે, તમારો એક્સિડન્ટ થયો છે તો એક્સિડન્ટ રોકી શકતી નથી, પણ એક્સિડન્ટ થયા પછી તમને જે લોસ થયો છે એનું કોમ્પન્સેશન તમને આપી શકે છે. બરાબર છે? એટલા માટે અહીંયા લખ્યું છે, અહીંયા ઇન્સ્યોરન્સ ડઝ નોટ રિમૂવ ધ રિસ્ક ઇન્વોલ્વ. તો જે પણ રિસ્ક થયો છે, ઓકે, જે પણ રિસ્ક છે, ઓકે, તો રિસ્ક દૂર કરી શકતી નથી. એક્સિડન્ટ થવાનો છે કે નહીં થવાનો ઇન્સ્યોરન્સ કંપનીને ખબર નથી. હા, પણ એક્સિડન્ટ થયા પછી તમારા વ્હીકલને ડેમેજ થયું હોય તો એનો ઇન્સ્યોરન્સ તમને એનું કોમ્પન્સેશન મળશે ફાઇનાન્શિયલી. ઓકે, but it compensate for the financial loss caused by that risk. Okay, તો રિસ્ક દૂર કરી શકતું નથી, પણ રિસ્કથી જે લોસ થયો છે એનું કોમ્પન્સેશન ઇન્સ્યોરન્સ કંપની આપી શકે છે. બરાબર? ક્લિયર ઓલ ઓફ યુ ધીસ? બધાને ખબર પડી? ઓકે, સો આ હતો એનો મિનિંગ. ઓકે, હવે એના પ્રિન્સિપલ્સ. ઓકે,
તો પ્રિન્સિપલ શું છે? તો એના ચાર મેઇન પ્રિન્સિપલ્સ છે. ઓકે, બરાબર છે. ઇન્સ્યોરન્સ કંપનીના ચાર મેઇન પ્રિન્સિપલ્સ છે. તો હવે વન બાય વન આપણે એના પ્રિન્સિપલ્સ જોઈશું કે એ પ્રિન્સિપલ શું કહેવા માંગે છે. તો એમાં લખ્યું છે પહેલા, ધ રૂટ ઓફ ઇન્સ્યોરન્સ આર કનેક્ટેડ વિથ સોસાયટી. તો આ લોકોનું ભલાઈ માટે છે, સોસાયટી માટે છે. ઓકે, પ્રોફિટ કમાવા નથી. ઓકે, લોકોનું સારું થાય, લોકો જે રિસ્કથી સફર થયા છે તો એમાં એને ફાઇનાન્શિયલી કોમ્પન્સેશન મળે, એના માટે આ ઇન્સ્યોરન્સ હોય છે. ઓકે, બરાબર. એટલા માટે અહીં લખ્યું છે ધ રૂટ ઓફ ઇન્સ્યોરન્સ આર કનેક્ટેડ વિથ ધ સોસાયટી. બરાબર છે. તો આ એક સોસાયટી માટે એક બેનિફિટ છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ બિટવીન ટુ પાર્ટીઝ. આ એક એગ્રીમેન્ટ છે બે પાર્ટી વચ્ચે, એક ઇન્સ્યોરન્સ અને જે બીજો જે ઇન્સ્યોરન્સ લે છે એ બે વચ્ચે આ શું છે? રિટર્ન એગ્રીમેન્ટ છે. સો ઇન્સ્યોરન્સ ઇઝ નોટ એ સિમ્પલ ઓર ઓર્ડિનરી કોન્ટ્રાક્ટ. એટલે આ ઇન્સ્યોરન્સ છે એવું સિમ્પલ કોન્ટ્રાક્ટ નથી. બરોબર છે. જે કોન્ટ્રાક્ટ થતા હોય છે એના કરતા ઉપરનો આ કોન્ટ્રાક્ટ છે. કેમ એના કરતા ઉપરનો કોન્ટ્રાક્ટ છે? કારણ કે લોકોની ભલાઈ માટે છે, બિઝનેસ માટે આ કોન્ટ્રાક્ટ નથી. જનરલી કોન્ટ્રાક્ટ થાય એટલે એમાં પ્રોફિટ ઇન્વોલ્વ હોય, પણ આ એવો કોન્ટ્રાક્ટ છે કે જેમાં પ્રોફિટ માટે નહીં પણ લોકોનું ભલાઈ માટે આ જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. બરાબર છે. એન્ડ ઇટ કેન નોટ બી રિલેટેડ ટુ લો ઓફ કોન્ટ્રાક્ટ. ઓકે, તો આપણે એને જે મેં પહેલા જ કીધું કે આપણા જે કોન્ટ્રાક્ટ છે એની જોડે આપણે એને કમ્પેર કરી શકાય નહીં, કારણ કે એમાં પ્રોફિટ ઇન્વોલ્વ હોય છે. પણ આમાં પ્રોફિટ ઇન્વોલ્વ હોતું નથી, પણ લોકોને જે લોસ થયો છે, ઓકે, લોકો જે પીડાય છે, ઓકે, ફાઇનાન્શિયલી, એમાં એમને રાહત માનવાનો એક આ પ્રયાસ છે. બરાબર છે. તો રિસ્ક છે એ દૂર કરી શકતું નથી ઇન્સ્યોરન્સ, પણ જે રિસ્કથી નુકસાન થયું છે એને ફાઇનાન્શિયલી થોડી રાહત આપી શકે છે. ઇટ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ કોન્ટ્રાક્ટ. એટલા માટે એને સ્પેશિયલ ફોર્મ આપવામાં આવ્યું છે. એન્ડ હેન્સ apart from law of contract, the following specific principles are as also applicable. Okay, તો આ કોન્ટ્રાક્ટ થી થોડો અલગ ઘટીને છે આ કોન્ટ્રાક્ટ. ઓકે, અને એના માટે ચાર અલગ અલગ એના પ્રિન્સિપલ્સ છે. ઓકે, બરોબર છે. તો પહેલા આપણે વાત કરી પ્રિન્સિપલ ઓફ આઉટમોસ્ટ ગુડ ફેથ. ઓકે, એ લોકોની ભલાઈ માટે મેઇન આ વસ્તુ આપણે કરીએ છીએ. ઓકે, ઇન્સ્યોરન્સની જે રચના છે એ લોકોની ભલાઈ માટે કરવામાં આવે છે, ના કે પ્રોફિટ માટે. બરોબર છે. એટલે આ મોટો પ્રિન્સિપલ્સ છે, પ્રિન્સિપલ્સ ઓફ આઉટમોસ્ટ ગુડ ફેથ. ઓકે, એ લોકોની આથી ભલું થાય. ઓકે, જે લોસ થયો છે એમાં ફાઇનાન્શિયલ કોમ્પન્સેશન મળે, દેટ ઇઝ કોલ્ડ આઉટમોસ્ટ ગુડ ફેથ. ઓકે, તો હવે જોઈએ આમાં શું લખ્યું છે. ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ એન ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ કેન નોટ બી ઓફ મેકિંગ પ્રોફિટ. મેં પહેલા જ કીધું કે ઇન્સ્યોરન્સનો મેઇન એમ પ્રોફિટ હોતો નથી. ઇટ ઇઝ ઓનલી ટુ હેવ કોમ્પન્સેશન ફોર ફાઇનાન્શિયલ લોસ. તો જે પોલિસી હોલ્ડર છે એને જે લોસ થયો છે ફાઇનાન્શિયલ, ઓકે, એનું એક કોમ્પન્સેશન મળે. ઓકે, અને એને ફાઇનાન્શિયલ લોસ ના થાય એના માટે આ ઇન્સ્યોરન્સ કંપની એને કોમ્પન્સેશન આપતી હોય છે. ધ બેઝિક લો ઓફ ઇન્સ્યોરન્સ ઇઝ અ સોશિયલ કોન્સેપ્ટ. ઓકે, તો આનો બેઝિક લો શું છે? સોશિયલ કોન્સેપ્ટ છે. ઓકે, એ લોકોની ભલાઈ માટે છે, પ્રોફિટ માટે નથી. એઝ સચ ધ પાર્ટીઝ ઇન્વોલ્વ ઇન ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ શુડ હેવ મ્યુચ્યુઅલ એન્ડ કમ્પ્લીટ ફેથ. ઓકે, તો જે પણ બે પાર્ટી છે જે કોન્ટ્રાક્ટમાં છે એકબીજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને આ વસ્તુ વિશ્વાસ ઉપર ચાલતી હોય છે. While entering into a contract, both the parties should provide all informations required regarding the insurance product. Okay, તો આમાં બંને જ પાર્ટી એકબીજાને ખુલીને વાત કરવાની છે, કોઈ પણ વસ્તુ છુપાવવાની નથી. બરાબર છે. હવે ઘણા બધા ઇન્સ્યોરન્સ એવા હોય છે કે જે લાખો કરોડોના હોય છે. બરાબર. જેવી રીતે કોઈ મોડલ છે. ઓકે, મોડલ આપણે પછી મેલ હોય કે ફિમેલ હોય. ઓકે, એ લોકો પોતાના બોડીનો ઇન્સ્યોરન્સ લેતા હોય છે. અમુક મોટા મોટા એક્ટર્સ હોય છે, જેવી રીતે આપણે વાત કરીએ તો માઇકલ જેક્સન એ લેવલના બધા જે એક્ટર્સ જે પરફોર્મર્સ હોય છે એ તો પોતાના ફેસનો, પગનો, હાથનો અલગ અલગ ઇન્સ્યોરન્સ હોય છે. એ પણ લાખો કરોડો રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોય છે. બરાબર છે. તો જ્યારે પણ ઇન્સ્યોરન્સ થાય, ઓકે, તો હવે સામાન્ય ઇન્સ્યોરન્સ હોય ને આપણે ફર્નિચરનો, એમાં આપણે બે પાર્ટી વચ્ચે કોઈ મોટું લેવડ દેવડ રહેતી નથી. પણ જ્યારે કરોડોનો ઇન્સ્યોરન્સ હોય છે
200 કરોડના, 500 કરોડના, 1000 કરોડના. ઓકે, અને એમાં કોઈ પણ વસ્તુ તમારે છુપાવવાની નથી. બરોબર છે. તમે પેલું પિક્ચર જોયું હતું રેસમાં કેટલાનો 100 કરોડનો કોન્ટ્રાક્ટ હતો ને ઇન્સ્યોરન્સનો. પેલું મર્યા પછી એના વાઈફને 100 કરોડ મળવાના હોય છે, એવું કંઈક હોય છે. બરોબર છે. અને અત્યારે પરફેક્ટ યાદ નથી, પણ એક ઇન્સ્યોરન્સના પૈસા પર જ આખું પિક્ચર હતું. બરાબર, એટલા માટે પેલો એને મારી નાખવાનો ટ્રાય કરતો હોય છે. ઓકે, તો એવા કેસની અંદર બંને જ પાર્ટી એકબીજા જોડે ખુલીને વાત કરવાની છે. બરાબર, જ્યારે આપણો ઇન્સ્યોરન્સ 500,000 રૂપિયાનો હોય ત્યારે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. પણ જ્યારે કરોડોના ઇન્સ્યોરન્સ થતા હોય, ઓકે, ત્યારે આ બધા નાના નાના પોઈન્ટ્સ પણ બહુ મોટી વસ્તુઓ છે. ઓકે, તો આપણે કોઈ પણ નાનો પોઈન્ટ છુપાવવાનો નથી. બંને પાર્ટી, ઓકે, સામેવાળો પણ ખુલીને વાત કરે અને પોલિસી લેવાવાળો પણ ખુલીને વાત કરે, કોઈ પણ ઇન્ફોર્મેશન છુપાય નહીં. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ કે તમે બોડીનો ઇન્સ્યોરન્સ લીધો 500 કરોડનો. ઓકે, અને તમારા બોડીમાં કોઈ ડિફેક્ટ છે, બરાબર, તો એ ડિફેક્ટ તમારે સામેવાળાને કંપનીને કહેવો જ પડશે. બરાબર છે, એમાં નહીં ચાલે. ઓકે, અને એમાં જો ગડબડ થઈ અને ચીટિંગ કરવાનો વારો આવ્યો અને ઇન્ટેન્શનલી કંપનીને ચીટ કરવાનું એ માણસ નક્કી કર્યું કે આપણે 500 કરોડનો ઇન્સ્યોરન્સ લઈ લઈએ, મારી ડેથ થવાની છે 5-10 વર્ષ પછી કે 5 વર્ષ પછી, તો એના વારસને 500 કરોડ રૂપિયા મળી જાય. બરોબર છે. તો એવું પણ ઘણા બધા માણસોને એવું બેડ ફેથ હોય છે. ઓકે, તો એ કેસની અંદર જેટલા પણ તમારે વસ્તુઓ છે, તમારી બધી જ વસ્તુઓ તમારે સામે ઇન્સ્યોરન્સ કંપનીને કહેવાની છે. ઓકે, એમાં કંઈ છુપાવવાનું નથી. અને એવું તમે જો ઇન્ટેન્શનલી કર્યું હશે અને પછી બહાર આવશે, તમને એક પણ રૂપિયો મળશે નહીં. તમે જે 500 કરોડનું પ્રીમિયમ છે ને, એ પણ લાખોમાં આવે. તમે જે લાખો રૂપિયા ભર્યા છે ને, એ બધા ઝીરો થઈ જશે. એક પણ રૂપિયો કંપની આપશે નહીં, કારણ કે એમાં ચોખ્ખું લખેલું હોય છે, જો તમે કંપનીને ફ્રોડ કરવા માટે જો ઇન્સ્યોરન્સ લીધો છે, તો કંપની તમને એક પણ રૂપિયો આપે નહીં. એવું પોલિસીમાં લખેલું જ હોય છે. ઓકે, સો while entering into a contract, both the parties should provide all information required regarding the insurance product. Okay, તો બંને પાર્ટીએ પોતપોતાની વાત ખુલીને વાત કરવાની છે એકબીજાને. ઓકે, while taking an insurance policy, even if the information is not asked by either parties, both should provide it. Okay, ઘણીવાર એવું થઈ શકે કે એને પૂછવામાં ના આવ્યું એટલે એને કીધું નહીં, પણ એને લાગે કે ના, ઇન્સ્યોરન્સ માટે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એને સામેથી કહેવાનું. ઓકે, પછી એ કંપની હોય કે પછી એ પોલિસી હોલ્ડર હોય. ઓકે, તો જે પણ વસ્તુ છે એ સામેથી એને કહેવી પડશે. ઓકે, બરાબર છે. if it is felt that it can have any impact on the contract. Okay, જો એ પોઈન્ટથી કોન્ટ્રાક્ટ ઉપર અસર થવાની હોય ફ્યુચરમાં, તો બંને પાર્ટીએ એ પોઈન્ટ ખોલીને એકબીજાને કહેવો જ પડશે કમ્પલસરી. ઓકે, any insurance agreement entered not having the necessary informations about to fraud. ઘણીવાર એવું થતું હોય છે. ઓકે, કે કોઈ પણ પોલિસી હોલ્ડર કે કંપની, ઓકે, બેમાંથી એક, ઓકે, ઇન્ટેન્શનલી ફ્રોડ કરવાના હેતુથી કોઈ પોઈન્ટ ડિસ્ક્લોઝ કરતા નથી, તો એન્ડ ઇટ ઇઝ અગેન્સ્ટ ધ પ્રિન્સિપલ ઓફ આઉટમોસ્ટ ગુડ ફેથ. એટલા માટે જો તમે ફ્રોડ કરવા માંગતા હો ઇન્સ્યોરન્સ સાથે, ઓકે, બરાબર, તે શું કહેવાય? આઉટમોસ્ટ ગુડ ફેથ કહેવાય. ઓકે, સો આવું થાય તો ઇન્સ્યોરન્સ કંપની તમને એક પણ રૂપિયા આપે નહીં. So એમાં લખ્યું છે, whenever it comes to be known that the principles of utmost good faith is broken. ઓકે, તો મોટો પ્રિન્સિપલ છે ઇન્સ્યોરન્સનો. જો આ બ્રોકન થાય તો ઇન્સ્યોરન્સ કંપની ઓર પોલિસી સ્ટેન્ડ્સ નલ એન્ડ વોઇડ એટલે હવે આ ઇન્સ્યોરન્સ ચાલશે નહીં, એને વોઇડ કહેવાય. ઓકે, તમારો કોન્ટ્રાક્ટ તૂટી ગયો, એને વોઇડ કહેવાય. ઓકે, એન્ડ ધ ઇન્સ્યોરન્સ કેન નોટ ગેટ બેક ધ પ્રીમિયમ ઓલરેડી પેડ. ઓકે, તો તમે જે પણ પ્રીમિયમ આપ્યું છે એ બધું ઝીરો થઈ જશે, તમને એક પણ રૂપિયો મળશે નહીં, અને લોસ થશે તો લોસના પણ તમને કોઈ રિસ્ક કવર થશે નહીં. સો હી લૂઝિસ ધ રાઇટ ઓફ કોમ્પન્સેશન ફોર ધ રિસ્ક. ઓકે, જ્યારે પણ કોઈ પાર્ટી